જાંબુ કલરમાં કાળા મીઠા આપણે બધા ખાઈએ છીએ. આ સિઝનમાં મળતા જાંબુ થોડા દિવસ જ દેખાય છે, સિઝનલ ફળ છે, પણ ગુણોનો ભંડાર છે. નમસ્તે મિત્રો, મિતાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. હેલ્થ માટે આ નાનું ફળ બહુ ગુણકારી છે. પથરી માટે તો તે રામબાણ ઉપાય છે. વળી ઘણા તો જાંબુના 3 થી 4 નંગ જ એક દિવસમાં સેવન કરે છે અને ધીરે ધીરે ઠળિયા સહિત સોપારીની જેમ તેને ચાવી જાય છે. તેનો તુરો સ્વાદ ઘણાને માફક ન પણ આવે, પણ પથરીમાં અને ડાયાબિટીસમાં તે ઘણું લાભકારી છે. ફ્રેન્ડ્સ, આજે આપણે આ ફળના બીજ વિશે વાત કરવાના છીએ. ફળ ખાઈને આપણે આ જે બીજ ફેંકી દઈએ છીએ તેના વિશે વાત કરવાના છીએ કે એ બીજને સાફ કરી તડકે સુકાવી રાખી તેનો પાવડર બનાવી અને આ ચૂર્ણનો કાચની બોટલમાં ભરી લેવું. દરરોજ અડધી ચમચી રાત્રે એકવાર પાણી સાથે લેવાથી તેના ઔષધીય ગુણો આપણને મળી રહે છે. અને આ બીજનો પાવડર બનાવી 1 ચમચી લઈ તેમાં 1 ચમચી પાણી નાખીને પેસ્ટ બનાવી ખીલ ઉપર લગાવવાથી થોડા દિવસમાં ખીલ નાના થઈને મટી જાય છે અને તેના ડાઘા પણ ચાલ્યા જાય છે. મિત્રો, સરળ અને આ સસ્તો પ્રયોગ કરવા જેવો છે. કરો અને લાભ મેળવો. સ્વસ્થ રહો, એ જ શુભેચ્છા.